વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજ આપણે પૂનમ છે એટલે આપણે ખાકી બાપુની મઢી આવેલા છીએ અને સુમિતભાઈને ફોન કર્યો હતો। ઈ કે આવી જાય કે આપણે જઈએ છે ખાકી બાપુની મઢી। આમ તો આવવાનો અમારો પ્લાન હતો જ, કારણ કે આજ પૂનમ છે તે દર્શન કરતા આવી અને દીપકનો ફોન આવ્યો કે તું આવ તો આપણે વ્લોગ શરૂ કરી। તો વ્લોગ ઉતારવાનો હતો આજ અમારે તો ફાઇનલી જો અમે અત્યારે ખાકી બાપુની મઢીએ બેઠા છે। ઈ તો આ બધા તો હિસકા ખાઈ છે આ બધું। કઈ પબ્લિક તો નથી એટલે પબ્લિક આવશે ત્યાં આપણે તમને બધાને બતાવીશું કેટલું પબ્લિક છે ઈ। કા સુમિતભાઈ? હા, તો અત્યારે હાલો આપણે ખાકી બાપુની મઢી તરફ જતા આવીએ તો તમને દેખાડી દર્શન કરતા તો ફાઇનલી ગાઈસ અમે જઈએ છીએ ખાકી બાપુની મઢીની અંદર અને અત્યારે જો કઈ કેટલું પબ્લિક આવ્યું છે અને તમને દેખાડી દઉં। આ છે રામ ઝરૂખો। તો અમે ક્યારે જઈએ છીએ ફૂલ સેટ છે રહોડું। હાલો તમને અંદર સીધા બતાવી। આમ બે જાય છે દર્શન કરવા સીધા। તો ફાઇનલી ગાઈસ અમે અંદર આવી ગયા છીએ અને દર્શન કરવા મળ્યા છે। આ રીતનું હે કંઈક। આ છે ખોડિયાર માતાજીનું મંદિર અંદર છે। તો દર્શન થઈ ગયા શકો છો તમે। આ છે ખાકી બાપુના જૂના ફોટા કે જે ખાકી બાપુ જીવતા ને એના જૂના ફોટા છે। તો શકો છો તમે। આ છે ધૂણી, જે ખાકી બાપુની ધૂણી કહેવાતી। જો અત્યારે જગ્યા છે, આવ્યા ત્યારે તો નહોતી। જો ખાકી બાપુનો ફોટો છે, દીપકભાઈ ત્યાં દર્શન કરે છે। દર્શન કરીને બે વ્યવસ્થિત પાછા હિસકા ખાવા માટે, કારણ કે હજી કઈ પબ્લિક તો આવ્યું છે નહીં અને કહેવાય કે વહેલા છતાં વ્યવા હતા। તો અત્યારે તો ભાઈ હિસકા જો અહીંયા બધા ભાઈ બંધ હિસકા ખાય છે। શું કહેવાય, અમે હિસકા ખાવા મળીએ ઘડી। જો ફાઇનલી આપણા ભાઈબંધો મળી ગયા છે અને આ છે રોહિતભાઈ ને આ નામ તો ભૂલાઈ ગયું। હવે મારા ભાઈબંધ મળી ગયા છે। હા, તો ફાઇનલી જો મેં ક્યારે તો હિસકા ખાવા પાછા આવી ગયા છીએ અને હાલો આગળ વધી વિડીયોમાં। તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। તો હાલો આપણે ફાઇનલી હિસકા ખાઈને ધરાઈ ગયા છીએ અને જો અત્યારે અહીંયા શું કહે કે દીપકભાઈ રમકડા ગોઠવો આવી ગયા છે। તો લઈ જાય ભાઈ ફોની 3 ફોની 2 જ આવે, ફોની 2 જ આવે, એક જ આવે। આ ગાડીનો શું ભાવ છે? તો ગાડીનો 200 રૂપિયા। જો અત્યારે એ રમકડા ગોઠવો મળ્યો। રમકડા વેચવાના છે રાખો, મફત ને વેચવાના તો પૈસા લેજો કઈક। પૈસા નો દેવાનો, મફત જ બધે, મફતમાં નો આવે મારે વખાર ફેરી કઈ। તો આ ભાઈને બાવા કરી દે હમણાં બધાયની। હાલ તો ગોઠવા લાગતું મારો ભાઈ અત્યારે તો ગોઠવો મળ્યા છે। આ વેરાયટી મારા રમકડાની નહીં, તે રમકડા એ ગોઠવાના છે, દીપકને ગોઠવે છે। અત્યારે કઈ પબ્લિક છે। પડતો નહીં, પડી જાય મરતા।
અત્યારે મઢીએ જેલા હતા પણ મઢીએથી તો અત્યારે વેવા બહુ મજા આવી. હિસકા ખાધા પછી રમકડા બહુ વેચ્યા ને રમકડામાંથી ભલા ભાઈ હું શું લેવા હું હા આવું છે કઈ કેટલાનું હશે અંદાજે કોમેન્ટ કરવા શું છે શું કહેવાય કોમેન્ટ કરજો. ભલા ભાઈ સારું કરતા આવડે તમને વીખી તો નાખ્યું તમે વિકિત નાખવાનું હોય ને ન રેવા દેવું હોય વીખી નખાય નહીં સારું રહેવા દેવાય. સારું કોણ કરી દે એમ તો કહો હવે. તમને આવડતું હોય તો કરી નાખજો. તો મિત્રો જેને પણ આવડતું હોય કોમેન્ટ કરજો. આપણે સારું કરવાનું છે, આપણે પૈસા દેવા નથી રૂપિયા આપણે એને. હા ભોલા ભાઈ. હા તો મિત્રો આપણે વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો ને અમારા ભોલાભાઈ તમે અહીંયા શું કરશો રમજો આ કેટલાનું આવ્યું એ તો કહો. 4 રૂપિયાનું 100 રૂપિયાનું સારું આવે હા એટલે કેવું લાગે તમને બહુ મજા આવે વાપરવાની વાપરવાનું તો બહુ મજા આવે છે. તો તમારે પાસે આવું હતું ત્યાં ગયું તો ખાઈ દીધું કેમ ખા કરી દીધું ઈ નતું આવતું કે તો નવું આવી જાય તો તમારે ઘરે જૂનું ખા કરી દેવાનું એમ. હા જો ભાઈ દેખાડો તો તમે જો આવું કંઈક કહેવાય આને શું કહેવાય કોને ખબર. આવડતું હોય એને કોમેન્ટ કરજો. મસ્તીનું છે પણ આલ્યો ભલાભાઈ તો તમે રમવો હવે અમારે તો નથી રમવું હવે હો. તો મિત્રો તમે વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો આપણે હજી આખો દી વ્લોગ જ ઉતારવાનો છે મિત્રો. અમે અત્યારે જો અત્યારે મેચ રમવા જે લાતા ને મેચ રમીને વીવાનું કા ભલાભાઈ આનું ઉપર હરખું નથી થતું તો હું મારે હરખું કરવાની આલ્યો કરવાનો તારે જ કુકરી બગાડ્યું તમે મેં થોડું બગાડ્યું ભાઈ તમે આ બગાડ્યું મારે ભોલાભાઈ બગાડ્યું નામ અમારું આ. કુકરી ભરી નહીં ને જો ભોલાભાઈ થાય જા હવે દેખાણા કા ભોલાભાઈ શું કરતા તમે તો સુધી રમતા એ તારા જો રમતા હતા. હું કઈ જોઉં ને એપ્લિકેશન ગોતો કોઈ ખબર હોય તો કહેજો. અમારા બાપ સારું જ નથી થતું હવે. બોલો હું તમારી પાસે લે 100 રૂપિયા તમે બગાડ્યું મારે નહીં જોવાનું કેમ ભાઈ તમે બગાડે તો મારા પૈસા જ દેવાનું. હા હાલ 100 રૂપિયા હાલ 100 રૂપિયા મને આપી દેજો. હા હું તમને કરે આપી ખબર કેદી તમે મરી જાવ તારે આપ વાહ કેવી વાત કરે મરી જવાની કે મરી જાવ પછી આપો લો મારું તમારે વાત જોવાની હા તો આજ મરી જાવ હાલ. એ લાવ મારે નથી દેવું ભાઈ મારે વેસવું જ હવે તમારે જોવાનું હોય બેન મારે ના જોવાનું જો ભોલાભાઈ લઈને ઉઈ જાય ભાઈ. તમારે શું કરું એમ ન લો હું ભોલાભાઈ પાસે જાય. અલે ભોલાભાઈ લાવો હાલો અમારો દડો તો ભોલાભાઈ લઈને ઉઈ જાય હવે. તો ભોલાભાઈને ગોચીએ ને કે આ ભોલાભાઈ લઈ જાય હું ત્યાં જાય પૈસા નથી દેતા પાછા ભોલાભાઈ. હાલ આપણે ભોલાભાઈ પહેલાં પૈસા લઈ લઈ તો હવે ભોલાભાઈ મળી જાય કા ભોલાભાઈ ભોલાભાઈ તો હાલો મિત્રો ભોલાભાઈ તો હવે આપણે ખાલી કહેતા હતા ખોટો પૈસા તો આપી દે આપણે પૈસા વેચવાનું નથી ખાલી રમવા દીધું એને. તો મિત્રો આવેલો તમને વ્લોગ ગમ્યો હોય તો મિત્રો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી જાય પછી આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. ભોલાભાઈ બોલી જાવ એકવાર લાઈક શેર સબસ્ક્રાઇબ કરો બાય બાય.